જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે મારી પાસે એક મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર આવી ગયું છે અને આ મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર તમે અત્યારે જોઈ શકો છો કે ફોલ્ટી કન્ડિશનમાં છે અને એને ચેક કરવા માટે મેં અહીંયા જે આપણી પાસે એક ઇન્વર્ટર 3 કિલોવોટનું હતું તેમાંથી વાયર લંબાવીને આપણે ચાલુ કર્યું, પણ તે ચાલુ થતું નથી. એટલે આપણે અત્યારે જે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે તે અત્યારે એલએન કીની મદદથી ખોલીએ છીએ અને અંદર જોઈએ કે શું પ્રોબ્લેમ છે. હવે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે 4 સ્ક્રૂ પહેલાં એલએન કીની મદદથી ખોલી લીધા છે. હવે આ ઉપરનું જે ઢાંકણું છે તે ડિસ્પ્લેનો વાયર હોય છે, તે ડિસ્પ્લેનો વાયર આપણે કાઢી લઈ, કેમ કે ડિસ્પ્લેનો વાયરની આપણે કંઈ જરૂર છે નહીં. એટલે સૌથી પહેલાં તો ઉપર જે ડિસ્પ્લેનો વાયર છે તે ડિસ્પ્લેનો વાયર નીચેથી કાઢી લઈએ એટલે ઢાંકણું અલગ થઈ જાય. અને ત્યાર પછી આપણે આ જે ઉપર આમાં ઇન્વર્ટરમાં 2 બોર્ડ આવે છે, એક કેપેસિટરવાળું અને એક ટ્રાન્સફોર્મરવાળું. અને જે અત્યારે બગડી ગયું છે એ અહીંયા જે આઈજીબીટી છે તે આઈજીબીટીવાળું આપણે બોર્ડ બગડી ગયું છે. એટલે અત્યારે હું છે ને તે આઈજીબીટીવાળું બોર્ડ બદલાવું છું. અને આઈજીબીટીવાળું બોર્ડ આ જે તમે અત્યારે જોવો છો કે આ ઉપરથી ડિસમિસથી સ્ક્રૂડ્રાઈવરથી ખોલે છે એ આઈજીબીટીવાળું બોર્ડ છે. એટલે અત્યારે આઈજીબીટીવાળું બોર્ડ આપણે કાઢી લીધું છે અને તમે અંદર જોઈ શકો છો કે બ્લેક કલરનો જે બ્લાસ્ટ થયો હોય તેવું થઈ ગયું છે. એટલે કે 1 થી 2 આઈજીબીટી છે ને ઉડી ગઈ છે. એટલે આપણે જે આઈજીબીટીનું બોર્ડ કાઢી લીધું છે. હવે તેની જગ્યાએ નવું અમારી પાસે અત્યારે આઈજીબીટીનું બોર્ડ પડેલું જ છે. એટલે આપણે આ નવું ઇન્વર્ટરમાં જે આઈજીબીટીનું બોર્ડ આવે છે તે જ લગાડવું પડે. બીજી કંપનીનું જો આઈજીબીટીનું બોર્ડ લગાડીએ તો ચાલે નહીં. એટલે આ મિન્દ્રા કંપનીનું આઈજીબીટીનું બોર્ડ અમારી પાસે અત્યારે પડેલું છે, એટલે એ આપણે અત્યારે નાખવાનું છે. એટલે ઇન્વર્ટર ચાલુ થઈ જશે. હવે મારી પાસે જે આ નવું આઈજીબીટીનું બોર્ડ છે તે પેકોપેક પીસ, એટલે કે નવું જ છે, ફ્રેશ પીસ છે. હવે આ જોઈ શકો છો આમાં 5 થી 6 આઈજીબીટી છે અને 2 જે મોટા કેપેસિટર છે. એટલે આ નવું આઈજીબીટીનું બોર્ડ પાછું આપણે આમાં લગાડી દેવાનું છે. હવે આપણે આઈજીબીટીનું જે બોર્ડ છે તે આપણે આમાં લગાડી દઈએ અને ત્યાર પછી ઇન્વર્ટરની ઉપર જે ઢાંકણું આવે છે તે આપણે ઢાંકણું પાછું મારી દઈશું અને ત્યાર પછી આપણે ઇન્વર્ટર ચાલુ કરશું. એટલે ઇન્વર્ટર લગભગ તો ચાલુ થઈ જ જશે, કેમ કે આઈજીબીટી જુડી ગયું હતું. એટલે આઈજીબીટીનું બોર્ડ આપણે નવું નાખી દીધું છે. અને આવી રીતે તમે જોઈ શકો છો કે ઇન્વર્ટર સાથે કઈ રીતે વાયર કનેક્શન કરેલા છે. હવે આઈજીબીટીનું બોર્ડ અત્યારે નવું નાખી દીધું છે અને તેની ઉપરથી ટાઈટ કરવા માટે 5 થી 6 જેવા સ્ક્રૂ આવે છે. અને આઈજીબીટીની બોર્ડને સાથે જે વાયર જોડવાના હોય છે તે વાયર અત્યારે જોડી રહ્યો છે આ ભાઈ. અને 3 થી 4 વાયર અહીંયા આપણે જે ખાલી સોકેટ જ આવે છે એ સોકેટ ખોલી લીધા હતા અને ત્યાર પછી અત્યારે પાછા ફરીથી સોકેટ મારી દેવાના છે. અને ત્યાર પછી આપણે જે ડિસ્પ્લે માટેનો એક મેઇન સોકેટ હોય છે એ ડિસ્પ્લે માટેનો સોકેટ આપણે પાછો મારી દેવાનો છે, કેમ કે તેના લીધે ડિસ્પ્લે ચાલુ થાય છે. એટલે એ ડિસ્પ્લે માટેનો વાયર મારવો ખૂબ જ જરૂરી છે. અત્યારે આ ભાઈ છે ને એ પોઝિટિવ નેગેટિવ ને એ બધાના અત્યારે વાયરિંગ કરી રહ્યો છે. જેવી રીતે આપણે આઈજીબીટી ખોલ્યું હતું ને ઓપન કર્યું હતું ને તેવી જ રીતે આપણે પાછું બધા જ વાયર સોકેટ ભરાવી દેવાના છે. અને હવે અમે લાસ્ટ જે આ ડિસ્પ્લેનો વાયર છે તે પણ તેને ભરાવી દીધો છે અને ત્યાર પછી પાછી જેમ ઉપરનું ઢાંકણું હતું તે રીતે ઉપરનું ઢાંકણું આપણે પાછું નીચે બેસાડી દેવાનું છે અને વાયર એક પણ જગ્યાએ અડે નહીં તે રીતે વાયર આવી રીતે નીચે કરી દેવાના છે અને પછી ઉપરથી ઢાંકણું બેસાડી દેવાનું છે. અને આપણે અત્યારે જે બધું વાયરિંગ થઈ ગયું છે ત્યાર પછી આપણે ડીસી-ડીબી અને એસી-ડીબીની સ્વિચ ઓન કરી. એટલે થોડીક વાર 45 સેકન્ડ પછી આ જે ઇન્વર્ટર છે તે ઓટોમેટિકલી ફોલ્ટી કન્ડિશન છે તેની જગ્યાએ ફોલ્ટમાંથી એરર નીકળી જશે, એટલે કે બહાર આવી જશે. એટલે નોર્મલ કન્ડિશનમાં આવી જશે, પણ તેમને નોર્મલ કન્ડિશનમાં આવતા 45 સેકન્ડ જેવી વાર લાગે છે. હવે તમે અત્યારે જોઈ શકો છો કે આ જે ઇન્વર્ટર છે તે નોર્મલ કન્ડિશનમાં આવી ગયું છે અને તેમાં ઈડેની જગ્યાએ અત્યારે 0 છે. 5 થી 10 મિનિટ ચાલુ રાખશો એટલે અહીંયા 0.1 યુનિટ ચડી જશે. એટલે કે ઇન્વર્ટર અત્યારે નોર્મલ કન્ડિશનમાં આવી ગયું છે. એટલે કે આપણું ઇન્વર્ટર સક્સેસફુલી રિપેરિંગ થઈ ગયું છે.